બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના કાપડિયાળી ગામે નિરણ ભરેલી આઈસર ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. તો આઈસર ટ્રકમાં નિરણને લઈને જતા કાપડિયાળી ગામે એકાએક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. તે સમયે ગામના લોકો તાત્કાલિક તેને પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. તો આઈસર ટ્રકમાં આગ લાગતા મોટાભાગનું નિરણ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. તો નિરણ ભરેલી આઈસર ટ્રક વીજવાયરને અટકતા શોર્ટ સર્કિટ તથા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.